નમસ્કાર મિત્રો, ગુજરાતી સિનેમાનો સુવર્ણ એટલે 90નો દાયકો. એ જમાનો જ્યારે થિયેટરોમાં સિક્કા ઉછળતા અને લોકો પોતાની મનપસંદ હિરોઈનો માટે ગાડા ભરીને ફિલ્મો જોવા આવતા. આજે આપણે વાત કરીશું 90ના દાયકાની એ સુપ્રસિદ્ધ અભિનેત્રીઓ વિશે, જેમણે પોતાની અદાકારીથી આખા ગુજરાતને ઘેલું લગાડ્યું હતું. રોમા માણેકથી લઈને પિંકી પરીખ સુધી. આજે તેઓ ક્યાં છે અને શું કરે છે, ચાલો જાણીએ આ ખાસ વિડીયોમાં. રોમા માણેક 90ના દાયકાની સૌથી લોકપ્રિય અભિનેત્રી. પ્રખ્યાત ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા, નરેશ કંડુડિયા સાથેની તેમની જોડી સૌથી હિટ ગણાતી. 90ના દાયકામાં ઉંમર. તે સમયે તેઓ અંદાજે 20થી 28 વર્ષના હતા. રોમા માણેક હાલ મુંબઈમાં સ્થાયી છે. તેઓ હવે ફિલ્મોમાં બહુ સક્રિય નથી અને આજે તેઓ આવા દેખાય છે. સ્નેહલતા, ગુજરાતી ફિલ્મોની ડ્રીમ ગર્લ. પ્રખ્યાત ફિલ્મ ઢોલા મારું મોતી વેરાણા ચોકમાં ઉપેન્દ્ર ત્રિવેદી સાથેની જોડી અમર ગણાય છે. 90ના દાયકામાં ઉંમર. તેઓ 90ના દાયકામાં સિનિયર એક્ટ્રેસ હતા. ઉંમર અંદાજે 35થી 45 વર્ષ. હાલમાં તેઓ લાંબા સમયથી મુંબઈમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. તેમની પુત્રી ડૉક્ટર છે. સ્નેહલતાજી હવે લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. પિંકી પરીખ. પ્રખ્યાત ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા, રીટાનું પાત્ર મન મોતીને કાચ. 90ના દાયકામાં ઉંમર અંદાજે 20થી 27 વર્ષ. હાલમાં પિંકી પરીખ હાલમાં અમદાવાદમાં રહે છે અને ટીવી સિરિયલો જેમ કે મોટી બાની નાની બહુમાં સક્રિય છે. મોનાથીબા 90ના અંતમાં અને 2000ની શરૂઆતના સુપરસ્ટાર. પ્રખ્યાત ફિલ્મ બાપ ધમાલ દીકરા કમાલ. હિતુ કનોડિયા સાથેની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. 90ના દાયકામાં ઉંમર. તેઓ તે સમયે કિશોરા અવસ્થામાં હતા. હિતુ કનોડિયા સાથે લગ્ન કર્યા બાદ તેઓ અમદાવાદમાં સ્થાયી છે. તેમને રાજવીર નામનો પુત્ર છે. મલ્લિકા સારાભાઈ અને રાગિણી શાહ. મલ્લિકા સારાભાઈ ક્લાસિકલ ડાન્સર અને એક્ટ્રેસ. 90ના દાયકામાં તેઓ 40 વર્ષની આસપાસ હતા. હાલ અમદાવાદમાં દર્પણ એકેડેમી ચલાવે છે. રાગિણી શાહ મોતી વેરાણા ચોકમાં જેવી ફિલ્મોના હિરોઈન. 90ના દાયકામાં ઉંમર અંદાજે 35 વર્ષ. હાલમાં મુંબઈમાં રહીને હિન્દી ટીવી સિરિયલો જેમ કે દિયા ઓર બાતી હમમાં કામ કરે છે. આનંદી ત્રિપાઠી મૈયરમાં મંડળું નથી લાગતું જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું. હાલ મુંબઈમાં ટીવી એક્ટ્રેસ તરીકે સક્રિય છે. મીનાક્ષી રાજ રાજવણ. નરેશ કંડુડિયા સાથે રાજ રાજવણમાં કામ કર્યું. 90માં ઉંમર 20-25 વર્ષ. હાલ મુંબઈમાં રહે છે. જયશ્રી ટી બોલિવૂડ અને ઢોલિવૂડ બંનેમાં સક્રિય હતા. 90માં ઉંમર 40 વર્ષ. હાલ મુંબઈમાં રહે છે. જ્યારે રજની બાળા 2010 અને શ્રીપદાનું 2021 નિધન થયું છે, જેમણે ગુજરાતી ફિલ્મોમાં મોટું યોગદાન આપ્યું હતું. તો મિત્રો, આ હતી 90ના દાયકાની આપણી લાડલી અભિનેત્રીઓની સફર. આમાંથી તમારી ફેવરિટ હિરોઈન કઈ છે અને તેમની કઈ ફિલ્મ તમને સૌથી વધુ ગમે છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ રસપ્રદ વિડીયો સાથે. આવજો.